43BH માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝને ખર્ચાના ડિસઅલાઉન્સની આ ફર્સ્ટ યર પ્રોવિઝન છે 31 માર્ચ 2024 યર એન્ડેડની. એટલે આ 10 ઇમ્પોર્ટન્ટ ટીપ છે એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ, આ એપ્લિકેબિલિટી બધા જ ને છે. એ સ્મોલ હોય, મીડિયમ હોય, લાર્જ હોય, ટ્રેડર્સ હોય, મેન્યુફેક્ચર હોય, એટલે ખર્ચો જે ડિસઅલાઉ થાય એની રિક્વાયરમેન્ટ, એની જોગવાઈ એ દરેકે દરેકને એપ્લિકેબલ છે. સેકન્ડ, તમારે ખર્ચો ડિસઅલાઉ ક્યારે થાય? જ્યારે સપ્લાયર, તમે જેને ગુડ્સ પરચેસ કરો છો, એ ગુડ્સ જે પરચેસ કરો છો એ સપ્લાયર જો રજિસ્ટર્ડ માઇક્રો સ્મોલ હોય તો જ ડિસઅલાઉ થઈ શકે છે. રાઈટ? એટલે રજિસ્ટર્ડ માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ પાસે તમે ગુડ્સ પરચેસ કરતા હોય તો ટ્રેડર્સ એમાં ઇન્ક્લુડ નથી, મીડિયમ એન્ટરપ્રાઇઝ એમાં ઇન્ક્લુડ નથી. જો ઉદ્યમ રજિસ્ટ્રેશન હોય પણ જો એ ટ્રેડર હોય કે મીડિયમ એન્ટરપ્રાઇઝ હોય તો પણ તમે ખર્ચો તમને ડિસઅલાઉ ના થાય આ પ્રોવિઝનની અંદર. પોઈન્ટ નંબર 3, ક્રેડિટ પીરિયડ. 45 દિવસનો ક્રેડિટ પીરિયડ એ ધોરણ નથી. એગ્રીડ ક્રેડિટ પીરિયડ ઇમ્પોર્ટન્ટ છે. જો ઇન્વોઇસમાં લખ્યું હોય કે વિધિન 7 ડેઝ પેમેન્ટ કરવાનું છે તો 7 ડેઝ એ ક્રેડિટ પીરિયડ કહેવાય. કશું પણ ના લખ્યું હોય તો 15 દિવસ થાય, પણ તમે 60 દિવસ નક્કી કર્યા હોય તો મેક્સિમમ 45 ડેઝ છે. એટલે ક્રેડિટ પીરિયડ એગ્રીડ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ એન્શ્યોર કરો કે ઇન્વોઇસ કે પરચેસ ઓર્ડર કે કોઈ પણ ડોક્યુમેન્ટમાં મિનિમમ 45 ડેઝ ક્રેડિટ પીરિયડ છે એ લખેલું હોવું જોઈએ. એ નહીં લખેલું હોય તો 15 દિવસ જ ક્રેડિટ પીરિયડ માનવામાં આવશે. અને જો 7 દિવસ લખ્યું હશે કે 10 દિવસ લખ્યું હશે, જે પણ લખ્યું હોય 45 દિવસની અંદર જે લખ્યું હશે એ માનવામાં આવશે. 45 દિવસ એ ધોરણ નથી. ચોથો પોઈન્ટ, ઇન કેસ ઓફ ડિસ્પ્યુટ. ઘણી વખત એવું હોય કે ગુડ્સની ક્વોલિટીમાં ઇશ્યુ હોય તો એ કેસમાં વિધિન 15 ડેઝ, 15 દિવસની અંદર રાઇટિંગમાં જો ડિસ્પ્યુટ કોમ્યુનિકેટ કર્યું હોય તો એ જ કેસમાં જ્યાં સુધી ડિસ્પ્યુટ રિઝોલ્વ ના થાય ત્યાં સુધી ક્રેડિટ પીરિયડ ચાલુ નહીં થાય. પણ જો એ 15 દિવસની અંદર ડિસ્પ્યુટ કોમ્યુનિકેટ ના કર્યો હોય તો એ તમને ડિસઅલાઉ થઈ જશે. જો ક્રેડિટ પીરિયડ એ 45 ડેઝ વાળો વિધિન રિસિપ્ટ ઓફ ગુડ્સ ગણવામાં આવશે. એટલે ધ્યાન રાખજો, ડિસ્પ્યુટના કેસમાં વિધિન 15 ડેઝ ઓફ રિસિપ્ટ ઓફ ગુડ્સ તમારે રાઇટિંગમાં એ ડિસ્પ્યુટ જણાવવો પડશે. પોઈન્ટ નંબર 5, ઇન્ટરેસ્ટ ઓન ડિલેડ પેમેન્ટ. તમે આ ક્રેડિટ પીરિયડની આપણે વાત કરી, ખર્ચાની વાત કરી. ખર્ચો તમને એલાઉ થઈ જશે, પણ જો તમે ખર્ચો એલાઉ કર્યા છતાં પણ એક જવાબદારી જે છે એ એવી છે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ લોમાં એવું લખ્યું છે કે તમે ક્રેડિટ પીરિયડથી જેટલું પણ ડીલે પેમેન્ટ કરો એ ડીલે પેમેન્ટ પર તમારે ઇન્ટરેસ્ટ પે કરવું પડે. 3 ટાઈમ્સ બેંક રેટ. જો બેંક રેટ 6% હોય તો એના 3 ટાઈમ્સ 18% ઇન્ટરેસ્ટ તમારે પે કરવું પડે ફોર ડિલેડ ક્રેડિટ પીરિયડ. અને આ ઇન્ટરેસ્ટ તમને ખર્ચામાં બાદ નહીં મળે. તો પ્લીઝ એન્શ્યોર કરો કે ડ્યુરિંગ ધ યર ઓલ્સો તમારે એ પેમેન્ટ બહુ ડિલે ના થાય. ભલે એ ખર્ચો એલાઉ થાય પણ ઇન્ટરેસ્ટની જવાબદારી ફ્યુચરમાં ના થાય એ પણ ધ્યાન રાખવી ઇમ્પોર્ટન્ટ છે. છઠ્ઠો પોઈન્ટ, 44AD જે પ્રિઝમ્પટિવ બેસિસ પર તમે તમારો પ્રોફિટ બતાવતા હોય, જેમાં તમે તમારા ખર્ચા પ્રોફિટમાં નથી બતાવ્યા, તો એ કેસમાં તમારે ડિસઅલાઉ નહીં થાય. કારણ કે આ પ્રોવિઝન શું કહે છે? ડિસઅલાઉ કરવાનું. જો તમે ખર્ચો ક્લેમ કર્યો હતો પણ પ્રિઝમ્પટિવ પ્રોફિટ પર 8% 6% તમે પ્રોફિટ બતાવ્યો હોય, એમાં તમે ખર્ચો ક્લેમ નથી કર્યો, એટલે આ પ્રોવિઝન એમાં તમને એપ્લિકેબલ નહીં થાય. 7મો પોઈન્ટ, કેપિટલ એક્સપેન્ડિચર. તમે સપોઝ કોમ્પ્યુટર ખરીદ્યું, ઓફિસ ઇક્વિપમેન્ટ ખરીદ્યું, મશીનરી ખરીદી છે, જે બેલેન્સ શીટમાં તમે કેપિટલાઇઝ કર્યું છે, એનો ડેપ્રિસિએશન તમે ક્લેમ કરો છો, તો એ કેસમાં તમારે સપ્લાયર જે હોય એ માઇક્રો સ્મોલ રજિસ્ટર હોય છતાં પણ તમારે ડિસઅલાઉન્સનો ક્વેશ્ચન નહીં આવે. કારણ કે તમે તો એ ખર્ચો કેપિટલ કરી રહ્યા છો અને ડેપ્રિસિએશન ક્લેમ કરી રહ્યા છો, એટલા માટે એમાં ડિસઅલાઉન્સનો ઇશ્યુ નહીં આવે. પોઈન્ટ નંબર 8, 1/4/2023 થી આ પ્રોવિઝન એપ્લિકેબલ છે. જો 31 માર્ચ 2024 આજે પણ જો તમારા કોઈ આઉટસ્ટેન્ડિંગ એ 1/4/2023 પહેલાના આઉટસ્ટેન્ડિંગ હોય, એનો અર્થ જૂના જે રજિસ્ટર્ડ માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ છે અને એના જૂના પૈસા આપવાના બાકી છે, તો એ કેસમાં તમારે ડિસઅલાઉન્સ નહીં આવે. કેમ? મહેરબાની કરીને ધ્યાનમાં રાખજો એ કે બેઝિકલી આ ડિસઅલાઉન્સની રિક્વાયરમેન્ટ છે. તમે 23-24 માં ખર્ચો ક્લેમ કર્યો છે જ નહીં,
ખર્ચો તમે આગલા વર્ષમાં ક્લેમ કર્યો છે, જો આગલા વર્ષમાં ખર્ચો ક્લેમ કર્યો હોય તો આ વર્ષમાં ડિસઅલાઉ થઈ શકે નહીં. એટલા માટે 1/4/23 પહેલાના કોઈ ખર્ચા એનું પેમેન્ટ બાકી હોય તો એમાં ડિસઅલાઉન્સ નહીં આવે. પોઈન્ટ નંબર 9, એકાઉન્ટ્સ. મહેરબાની કરીને ધ્યાન રાખો કે તમારા એકાઉન્ટ્સમાં ગ્રુપિંગ એવું કરો કે જ્યારે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય કે ઓડિટ માટે ચોપડા આવે ત્યારે એકાઉન્ટ્સની અંદર ગ્રુપિંગ હોય રજિસ્ટર્ડ, અનરજિસ્ટર્ડ. રજિસ્ટર્ડની અંદર એ ટ્રેડર છે કે એ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે કે માઇક્રો સ્મોલ છે. કારણ કે ખાલી આપણે રજિસ્ટર્ડ માઇક્રો સ્મોલનું જ જોવાનું છે, એ આપણે મીડિયમ એન્ટરપ્રાઇઝ કે ટ્રેડર્સનું જોવાનું નથી. તો એકાઉન્ટ્સમાં જ ગ્રુપિંગ હોય જેમાં ખબર પડે કે જે બેલેન્સ પેયેબલ છે એમાંથી રજિસ્ટર્ડ માઇક્રો સ્મોલ કેટલા છે એ આપણને ઇમિડિયેટલી ખબર પડે. ધેટ વી ટુ સી. અને લાસ્ટ પોઈન્ટ નંબર 10, ડોક્યુમેન્ટેશન. મેં વાત કરી તમને કે તમારા એકાઉન્ટ્સમાં હોવું જોઈએ કે રજિસ્ટર્ડ હોય અને માઇક્રો સ્મોલ હોય. તો જો અનરજિસ્ટર્ડ છે તો અનરજિસ્ટર્ડનું પ્રૂફ શું છે? ડિક્લેરેશન લઈ લો માઇક્રો સ્મોલ કે કોઈ પણ સપ્લાયર પાસેથી કે એ લોકો અનરજિસ્ટર્ડ છે. બીજું ડિક્લેરેશન લો કે એ લોકો માઇક્રો સ્મોલ નથી. સો સપ્લાયર પાસેથી ડિક્લેરેશન લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ અનરજિસ્ટર્ડ તો પણ ઇમ્પોર્ટન્ટ છે. રજિસ્ટર્ડ હોય તો ઉદ્યોગ નંબર લો. ઉદ્યોગ નંબર લીધા પછી તમે એના પોર્ટલ પર ચેક કરો ઓનલાઈન કે એ માઇક્રો સ્મોલ છે કે નહીં 23-24ના વર્ષ માટે, અને પછી જ એ રજિસ્ટર્ડ કહેવાય. તો આ બધા જ ડોક્યુમેન્ટેશન રાખવા ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત એવું થતું હોય છે કે સપ્લાયર એ કહે કે મારું એ સેલ્સ 50 કરોડથી વધી ગયું છે અને હું માઇક્રો સ્મોલ નથી. આપણે એટલું જ જોવાનું કે ઓનલાઈન પોર્ટલ પર એનું સ્ટેટસ શું છે, એ પ્રમાણે આપણે ક્લાસિફિકેશન કરવાનું છે. ડોક્યુમેન્ટેશન તમને બચાવશે લિટિગેશનથી. આ 10 પોઈન્ટને ધ્યાનમાં રાખજો અને આઈ એમ શ્યોર કે આ નવી પ્રોવિઝન્સમાં આપણને કોઈ વાંધો નહીં આવે. ઓલ ધ બેસ્ટ ટુ યુ.